છોટાઉદેપુર જિલ્લાના ભેંસવહી ગામમાં 61 વર્ષ બાદ રૂડો અવસર આવ્યો છે। ગામમાં દેવોની પેઢી બદલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ગામમાં 10 દિવસ ગામસાઈ ઈંધની ઉજવણી ચાલશે। આ ઉત્સવને ઉજવવા માટે ગામમાં રહેતા 850 પરિવારોમાં પ્રત્યેક પરિવારે 1500 રૂપિયા જેટલું યોગદાન આપ્યું છે, તો સારી આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારો 12,000 જેટલું અનુદાન આપી રૂપિયા 15 લાખના ખર્ચે 10 દિવસ સુધી ધામધૂમપૂર્વક આ ઉત્સવ ઉજવવામાં આવે છે। બહુ સારી રીતે કરે। આજે અમારા ગામમાં મેળો છે, ગામસાઈ ઈંધનો આજે છેલ્લો દિવસ છે અને મેળો છે। ત્યારે આજુબાજુના જે છોટાઉદેપુર તાલુકાના ગામો છે ત્યાંથી સરપંચો છે એ ઢોલ માંડર સાથે પોતાના હથિયારો સાથે અને પોતાના પોશાક સાથે અમારા ગામ બેસાવી મુકામે આવેલા છે અને એ લોકો પોતાની ટુકડી મુજબ અલગ અલગ રીતે ટીમલી રમે છે। એટલે અમારા ગામમાં આજે ખૂબ જ આનંદ ઉલ્લાસનો પર્વ છે અને લોકોમાં પણ બહુ ખુશી વ્યક્ત થઈ રહેલી છે કે આવે પછી હવે આ 61 વર્ષ પછી ક્યારે આવશે એ જ ખબર નથી એમ। કારણ કે કોઈ અમે તો આજે અત્યારે જે છે એ તો કદાચ હોઈશું પણ નહીં, પણ અમારા જે આજની આગલી પેઢી છે એ આ પરંપરા જાળવી રાખે એવું જ અમે ઈચ્છીએ છીએ અને અમારી સંસ્કૃતિ મુજબ અમારા બાળકો પણ આગળ વધી રહે અને અમારી સંસ્કૃતિ અમારા દેવો વિશે પણ અમારા જે આજની પેઢી છે ને એ લોકો ઓળખતા થયા છે એમ। અત્યાર સુધી એમ ખબર નથી, પણ હવે અમારા યુવાનો છે, નાના નાના બાળકોને પણ ખબર પડી કે આપણા દેવો છે। સદીઓ જૂની પરંપરા મુજબ છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં નવેમ્બર મહિનાથી શરૂ થઈને ફેબ્રુઆરી મહિના સુધી ફૂલગુલાબી ઠંડીની શરૂઆત સાથે જ ગામની એકતા અને સહભાગીદારી થકી ગામની સુખાકારી જળવાઈ રહે, ગામની પ્રગતિ થાય તેવી માન્યતા અને આસ્થા સાથે લોકો લાખો રૂપિયાનો ખર્ચ કરી દેવસ્થાનોનું નવીનીકરણ કરી 10 દિવસનો ઉત્સવ ઉજવી ગામસાઈ ઈંધની ઉજવણીની શરૂઆત ભેંસાવહી ગામથી થઈ છે। જો કે આ ધાર્મિક ઉત્સવની ઉજવણી પછી માર્ચ મહિનામાં હોળી બાદ લગ્નસરાની સિઝન શરૂ થાય છે અને અખત્રીજથી વરસાદના આગમન સુધી પિઠોરાના ઉત્સવ ઉજવવાની પરંપરા આજે પણ સચવાયેલી જોવા મળે છે। સુવ્યવસ્થિત આયોજન કરીને સ્થાપન કર્યું છે, જેનાથી આવતા જતા ગામ લોકો એના દર્શન આશીર્વાદ કરે અને અમારી પ્રાર્થના પણ છે કે ભેંસાવી ગામ જ નહીં સમગ્ર આદિવાસી સમાજને રાણી કાજલ માતા, બાબા પિથોરા દેવ, બાબા ઈંદદેવ અને ગામ ગુંદરાજ દેવ, બાબા ભેહાદેવ તેમજ ગોવાળિયા દેવ, નોંધા દેવ આ તમામ દેવોના આશીર્વાદ અમારા ગામજનોને સાથે સાથે સમગ્ર આદિવાસી સમાજને મળે એવી આ ગામસાઈ ઈંધની ઉજવણી દરમિયાન અમે પ્રાર્થના કરીએ છીએ। સાથે સાથે અહીંયા પારંપરિક રીતે કોઈ પણ ડીજે વગર અમે આ ઢોલ મોંદરના તારે 10 દિવસથી બિલકુલ આદિવાસી રીત મુજબ અને પહેરવેશથી આ આખું ગામસાઈ ઈંધની ઉજવણીમાં જોડાઈ રહ્યું છે અને આજે ભવ્ય રીતે આ ગામસાઈ ઈંધનો મેળો પણ થઈ રહ્યો છે। આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતો આદિવાસી સમુદાય પોતાની કલા, સંસ્કૃતિ અને પરંપરાઓની વિરાસતને આજે પણ સાચવીને બેઠો છે। ગ્રામીણ વિસ્તારોમાં ગામના દેવી દેવતાઓના આયખા સાગના લાકડામાંથી બનાવેલા હોય અને આદિ અનાદિ કાળથી પ્રાકૃતિક વાતાવરણમાં ખુલ્લી જગ્યા પર સ્થાન આપવામાં આવેલું હોય છે, જેને લઈને વર્ષો બાદ દેવી દેવતાઓના આયખા જીર્ણ થઈ ગયા હોય જે આયખાઓના નવીનીકરણની પ્રક્રિયાને દેવોની પેઢી બદલી અથવા તો દેવોના લગ્ન લીધા તેમ માનવામાં આવે છે। અમારા જે પૂર્વજોને પૂજવાનો એમને સેવા કરવાનો જે મોકો મળ્યો તે બદલ આપ સૌનો અને તમામ ગામોના આદિવાસી સંઘોનો ખૂબ ખૂબ આભાર માન્યો છે। અમારા ગામના ઢોર ઢોખાર અથવા અમારા ગામના કોઈ પણ રોગ જતો રહે તેવા દેવોની અમારી ઉપર કૃપા હંમેશા વરસેલી છે। અમારા ગામની અંદર જે દેવો હતા તેમાં અમે એક ઠેકાણે એટલે કે શિવોરી માતાએ એક વ્યવસ્થિત સ્થાનક બનાવીને એમને પેઢી બદલવાના નિયમ અનુસાર અમે એક ઠેકાણે સ્થાપિત કરેલો છે। એ લગભગ 17 દેવો છે અને બાકીના 21 દેવો હજુ પણ અમારે હયાત છે। એટલે અમે આ તબક્કે આ તમામ આદિવાસી ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માન્યો છે। જય જોહાર, જય આદિવાસી। મારું નામ રાયસીભાઈ મનુભાઈ રાઠવા। અમે આદિવાસીના બામણિયા પરિવારોમાંથી અમે છીએ જ।